નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝની સાથે હું છું સોનલ। આજે આપણે વાત કરવાના છીએ વલસાડની અંદર થયેલા છેતરપિંડી અંગે। વલસાડની અંદર જુજવામાં આદિવાસી વિકાસ સેવા ટ્રસ્ટના નેજા હેઠળ કન્યાદાન મહોત્સવની અંદર રસોઈયાને આપેલા ચેક રિટર્ન થતા તેને 2 વર્ષની સજા ફરમાવવામાં આવી અને જે આ કાર્યક્રમ યોજાયો હતો તેમાં મોરારી બાપુની ઉપસ્થિતિ હતી। ચાલો જાણીએ સમગ્ર મામલો। વલસાડના જુજવા ગામે શ્રી આદિવાસી વિકાસ સેવા સંગઠન ટ્રસ્ટ દ્વારા રાજ્યપાલ અને કથાકાર મોરારી બાપુની ઉપસ્થિતિમાં યોજાયેલા કન્યાદાન મહોત્સવ 2019માં ભોજન બનાવનાર રસોઈયાએ પેટે આપવામાં આવેલા 29 લાખ રૂપિયામાંથી 12 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં સંસ્થાના પ્રમુખ અને સંસ્થાકીય ટ્રસ્ટના મહિલા નિયામકને વલસાડના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 1 વર્ષની સજા અને ₹12,30,000 ચૂકવવાનો હુકમ કર્યો છે। શ્રી આદિવાસી વિકાસ સેવા સંગઠનના પ્રમુખ રમણભાઈ પટેલ તેમણે સંસ્થાના પ્રબંધક સંચાલક વૈશાલીબેન રમણભાઈ પટેલ દ્વારા જુજવા વલસાડ ખાતે કન્યાદાન મહોત્સવ 2019નું આયોજન કર્યું હતું, જેમાં ભોજનની વ્યવસ્થા પૂરી પાડવા માટે શ્રવણપુરી ઉર્ફે સતીશ હરિપુરી ગોસ્વામીને સંપર્ક કરી ભોજનમાં પીરસવાની વાનગી વગેરે બાબતની ચર્ચા વિચારણા કરી હતી અને તેમની સાથે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હતો, જેની માહિતી સંસ્થાપનને લેટર પેડ પર આપવામાં આવી હતી અને ગુજરાતના રાજ્યપાલ અને સંત શ્રી મોરારી બાપુ વગેરેની હાજરી પણ આપવામાં આવી હતી। બાદમાં રસોઈયાએ નાણાંની માંગણી કરતા ટૂંક સમયમાં આપી દઈશું એવું કહીને એનકેન બહાનાઓ કાઢી સમય પસાર કરતા હતા। બાદમાં શ્રી આદિવાસી વિકાસ સેવા સંગઠન ટ્રસ્ટના સિક્કાવાળો સહી કરેલો ₹12 લાખની રકમનો ચેક આપ્યો હતો। આ ચેક રસોઈયાએ બેંકમાં નાખતા રિટર્ન થયો હતો। તેનું કારણ જાણવા પ્રયાસ કરતા ડ્રોઅરે પેમેન્ટ સ્ટોપ કરાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું। ત્યારબાદ ₹23.45 લાખની વારંવાર માંગણી કરતા એનકેન બહાના કાઢતા હતા અને વલસાડ કોર્ટમાં શ્રી આદિવાસી વિકાસ સેવા સંગઠન ટ્રસ્ટ પર રમણભાઈ પટેલ અને વૈશાલીબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે કેસ વલસાડના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાર્ગવ વ્યાસના કોર્ટમાં ચાલતા હતો અને દલીલો સાંભળ્યા બાદ આરોપી રમણભાઈ પટેલ અને વૈશાલીબેન પટેલને 1 વર્ષની સજા અને ₹12,30,000 અંદર ચૂકવવાનો હુકમ કર્યો હતો। આ વિડીયો વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો અમને સબસ્ક્રાઇબ કરજો અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો। હાલ બસ આટલું જ। નમસ્કાર।